નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છીએ. એમાં પાઠ 3ના ભાગ 2ની ચર્ચા કરવાના છીએ. તો પાઠ 3નું નામ હતું પ્રાચીન નગરો અને ગ્રંથો. બરાબર, આ પાઠ પ્રાચીન નગરો અને ગ્રંથોનો છે. પણ સાચી રીતે તમારા જે ફોરેસ્ટના અભ્યાસક્રમમાં, જીપીએસસીના અભ્યાસક્રમમાં હડપ્પીયન સંસ્કૃતિ આવે છે એને લગતો છે. એટલે હડપ્પીયન સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ તમારે જે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એવું ખૂબ જ મહત્વનો પાઠ છે. ગઈકાલે આપણે હડપ્પીન સભ્યતાનું આર્થિક જીવન એની ચર્ચા થઈ ગયેલ છે. એમાં જે હડપ્પીન સભ્યતાની પ્રજા હતી એ લોકો ખેતી છે, પશુપાલન, વેપાર, હુનર આ બધા ઉદ્યોગોમાં ખૂબ જ કુશળ હતા. સાથે જવ, વટાણા, તલ, સરસવ, ઘઉં આ બધાની સારી એવી ખેતી કરવાનું જાણતા હતા. સાથે ખેતીમાં જમીન ખેડવા હળનો પણ ઉપયોગ કરતા હતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળા બળદ વગેરે પાળતા હતા. પછી આંતરિક એટલે કે મોહેંજો-દડો, હડપ્પા એમ અંદરો અંદર પણ ભારત દેશમાં અંદરો અંદર પણ વેપાર થતો હતો. સાથે ભારત દેશનો વેપાર અન્ય દેશો સાથે એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલે પણ વેપાર થતો હતો. અહીંનું સુતરાઉ કાપડ છે મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી પહોંચતું હતું. એટલે કે આ રીતે માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેમાં ભારતીયો ખૂબ જ કુશળ હતા. અને એ ભારતીયોમાં ખાસ કરીને હડપ્પીયન સભ્યતાના લોકો ખૂબ જ કુશળ હતા. હડપ્પીયન સભ્યતાનું સમાજ જીવન આ ખૂબ જ મહત્વનું છે. હડપ્પીયન સભ્યતાનું સમાજ જીવન, સમાજ એટલે લોકોથી બનેલો સમાજ હોય. અને આ અહીં લોકોની વાત છે કે લોકો કેવા કેવા કપડાં પહેરતા, કેવા ખોરાક ખાતા હતા, પછી એમની નજીક કેવા પ્રાણીઓને પાળતા હતા, આ બધી જ વાત આમાં આવશે. તો સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ને પશુપાલન હતો. આ બે ખૂબ યાદ રાખવાના છે. અત્યારે જેમ ભારત દેશમાં સૌથી વધારે લોકો ખેતી કરે છે અને 16% જેવું પશુપાલન છે, એમ જૂના સમયમાં ખેતી ને પશુપાલન ખૂબ જ મહત્વના હતા. આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. તો અત્યારે જે માણસો ખોરાક ખાય છે એ જ જૂના સમયમાં હડપ્પીયન સભ્યતાના લોકો ખોરાક લેતા હતા. તો કે ઘઉં છે, જવ છે, બાજરી છે, વટાણા છે, તલ છે, ખજૂર છે, બરાબર. સાથે પશુપાલનના કારણે તેમને ખોરાકમાં દૂધ છે, દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો. દૂધની બનાવટો એટલે કે દહીં, માખણ, ઘી આ બધાનો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક, ગલ પણ મળી આવ્યા છે, બરાબર. તો માછલી પકડવાની જે આંકડી આવે એને હૂક કહેવાય, બરાબર. તો એ આંકડીઓ પણ મળી આવી છે, જેના લીધે અહીં માછલીઓ પણ પકડાતી હતી અને ખોરાકમાં એનો ઉપયોગ થતો હતો. સાથે સિંધુ ખીણ સભ્યતામાંથી આપણને ઘણા બધા શિલ્પ મળ્યા છે. આ બાજુમાં તમે એવું શિલ્પ જોઈ શકો છો. તો આ મોહેંજો-દડોમાંથી આ મૂર્તિ મળેલી છે. અને આ મૂર્તિમાં તમે વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ છે. એટલે કે અહીં આજુબાજુ દાઢી જુઓ, સરસ મજાની શણગારેલી છે. પછી બાજુબંધ પણ પહેરેલું છે ખભાની બાજુમાં. પછી એમનું જે માથું છે ત્યાં પણ એક પટ્ટી બાંધેલી છે. સાથે વસ્ત્ર તમે શણગારેલા જોઈ શકો છો. તો આ જે શિલ્પ મળી આવ્યું છે એના ઉપરથી એમના વસ્ત્રોનો ખ્યાલ આવે છે કે વસ્ત્રો એટલે કપડાં, એ કેવો પહેરવેશ પહેરતા હતા એ આપણને જાણ થાય છે. તો એમના પોશાકમાં, કપડામાં, પહેરવેશમાં ખાસ કરીને સ્ત્રી પુરુષ બે કપડાં પહેરતા હતા, બરાબર. તો બે કપડાં એટલે કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેમ ધોતી હોય છે, બરાબર, લંગોટ. તો સ્ત્રી પુરુષ બે કપડાં પહેરતા. એમાં કમરથી નીચેના ભાગમાં હાલમાં ધોતી જેવું એક કાપડ હતું અને બીજું કાપડ ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ એક ઉપવસ્ત્ર વીણતા હતા. એટલે કે કુલ બે કાપડ પહેરતા હતા, બરાબર. આ રીતનું માણસ હોય, બરાબર. તો એમાં આ ડાબો ખભો, તો આ ડાબા ખભાથી લઈને ડાબા ખભા ઉપરથી જમણા હાથ નીચે જાય એવું, બરાબર. આ રીતે વસ્ત્ર આડું વીંટી દેતા, જેના લીધે ઉપરનો જે પટ્ટો છે આખો ઢંકાઈ જાય, બરાબર, ઉપરથી નીચે. આ તમે જે બાજુની મૂર્તિ છે એમાં જોઈ શકો છો. આ જે મૂર્તિ છે એમાં તમે જોઈ શકો છો ડાબા ખભાની
ઉપર છે અને જમણા હાથની બગલમાં એટલે કે નીચે છે. તો ડાબા ખભા ઉપરથી નીચે બગલમાં જાય એવું બીજું ઉપવસ્ત્ર પહેરતા હતા. તો એક ધોતી તરફનું કમરથી નીચે અને કમરથી ઉપર અડધું શરીર ઢંકાય એ રીતે ડાબા ખભા ઉપરથી જમણા હાથની નીચે જાય એ રીતનું વસ્ત્ર પહેરતા હતા. તો આમ કુલ 2 વસ્ત્ર પહેરતા હતા, બરાબર. બીજું ટોપી, બીજું મોજા, બીજા એવું કંઈ હતું નહીં. તો સાથે મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા હતા. તો કે કપાસમાંથી જે કાપડ બને એ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા હતા. ક્યારેક ક્યારેક ઊની વસ્ત્રો એટલે કે ઊનથી બનેલા વસ્ત્રો પણ એ ઉપયોગ કરતા હતા. તો કે ઘેટાની ઊન છે, બકરીની છે, બરાબર. આવા જે ઊની વસ્ત્રો આવે, યાકની છે, તો એમાંથી એ વસ્ત્રો પણ પહેરતા હતા. તો ધાતુ તથા હાથીદાંતની બનેલી મળેલી સોયના આધારે પણ એવું આપણે નક્કી કરી શકીએ છીએ કે સીવીને કપડાં પહેરતા હશે, બરાબર. તો ખાસ કરીને ત્રાંબુ અને કાંસુ એ વખતે વપરાતું હતું. તો ત્રાંબા અને કાંસુ આ 2 ધાતુમાંથી અને હાથી દાંત, બરાબર. હાથીના દાંત ખૂબ કિંમતી હોય. તો હાથીના દાંતમાંથી બનાવેલી ઝીણી ઝીણી સોયો પરથી આપણને અનુમાન કરી શકીએ કે ત્યાં સીવીને કપડાં પહેરાતા હશે. પણ મુખ્યત્વે લોકોના વસ્ત્ર 2 જ હતા, બરાબર. એક ધોતી અને બીજું કમરથી ઉપર. પણ આમાં બની એવું શકે છે કે ધનિક લોકો હોય, સારી આવક હોય, અમીર હોય, એ સોયથી સીવીને કપડાં પહેરતા હોય, બરાબર. એમ છતાં મોટા ભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હતા. એટલે કે જે લોકો સામાન્ય લોકો હતા એ સીવ્યા વિનાના કપડાં સિવાય એમને 2 કપડાં પહેરતા હતા. એ સમયે લોકોના આભૂષણમાં પણ ખાસ કરીને કંઠહાર એટલે કે ગળાનો હાર, આ જે મૂર્તિ છે અને ગળાના આ ગળું છે ત્યાં પહેરેલો હાર, બરાબર. અત્યારે આપણે જેવો હાર પહેરીએ છીએ એવો જ. સાથે હાથમાં વીંટી, બરાબર, એ પણ તમે જાણો છો. પછી કાંડામાં કડા, તો કાંડામાં કડું આવે, બરાબર, એ પણ બધાને ખબર છે. તો કાંડામાં કડા સ્ત્રી ને પુરુષ બંને પહેરતા હતા. તો સ્ત્રીઓ સાથે બંગડીઓ પહેરતી. કાનમાં કુંડળ, તો ગોળ આવે એ કાનમાં કુંડળ પહેરતા. સાથે કંદોરો, કમરે કંદોરો લટકાવવાનો હોય, કંદોરો પણ રાખતા. પગમાં ઝાંઝર આવે. આ બધા જ આભૂષણો પહેરવામાં આવતા હતા. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. તો આ આભૂષણો શેનામાં બનતા હતા? શેનામાંથી? તો ખાસ કરીને સોનું, ચાંદી ને કિંમતી પથ્થરોમાંથી. તો સિંધુ ખીણની સંસ્કૃતિની સમગ્ર બાબતો છે ને જે બનાવો બનેલા છે, જે ઘટનાઓ બનેલી, જે વસ્તુ બનેલી છે, જે ખોરાક છે, એ બધું જ આપણે અત્યારે જે સંસ્કૃતિ જીવીએ છીએ એવું જ છે, બરાબર. આપણે એમના ઉપરથી શીખ્યા હોય જરાય ખોટું નથી. કારણ કે સંસ્કૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ચાલ્યા આવે છે. તો તમારે ક્યારે પણ લખવા બેસો તો આપણે અત્યારે જીવીએ છીએ હું લખશો તો ખોટું ક્યારેય નહીં પડે, બરાબર. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, ત્રાંબાના, કાંસાના વાસણો બનાવતા. તો ખાસ કરીને સિંધુ ખીણ સંસ્કૃતિમાં કાંસાનો ભરપૂર ઉપયોગ થતો હતો. જેમાંથી જે એમના વાસણ છે એ માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર એટલે નાનો ઘડો, રકાબી, કથરોટ વગેરે બનાવતા હતા. સાથે સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવ્યા હતા. તો કે માટીના વાસણ, રમકડા, જેમાં પંખી આકારની શીશુટીઓ, તો તમે જે શીશુટીઓ વગાડો છો એવી. પછી ઘૂઘરા પગમાં પહેરવાના. પછી ગાડા બનાવવામાં આવતા, લખોટી હતી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો પણ સમાવેશ થાય છે. તો આ નીચે ગાડું આપેલું છે, બરાબર, અને ગાડાને બળદ ખેંચી રહ્યા છે. સાથે ગાડામાં તમે ઘણા બધા 2 બાજુમાં બળદ છે. પછી નાના નાના ગાગર છે, બરાબર. તો આવા સરસ મજાના માટીના રમકડા લોકો એમના બાળકો માટે બનાવતા હતા. તો રમકડાના શોખીન પણ હતા. તો તમે સમાજ જીવનમાં જોઈ શકો છો કે લોકો ખેતી, એમના ધંધા શું હતા, પછી ખોરાક કેવો લેતા હતા, પછી પોશાક, કપડાં કેવા પહેરતા હતા, એ સાથે ઘરેણાંનો કેવો શોખ હતો એ પણ આમાં વાત મૂકેલી છે. સાથે એમના ઘરે જે વાસણ વાપરતા હતા એ કેવા હતા, અને છેલ્લે રમકડા છે, બરાબર. તો સમાજ સાથે સંકળાયેલી બધી બાબતો આમાં સમાવેશ છે. તો રમત છે, ખાણીપીણી છે, એમના આહાર ને વિહાર એટલે કે પોશાક છે, અને ખોરાક છે, અને સાથે ઘરેણાંની વાત છે. આ બધી જ વાત છે. તો એ બધી વાતો સમાજ જીવનમાં આવશે. ખાસ યાદ રાખજો કે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન કેવું હતું, બરાબર. આમાં પ્રિલિમમાં પ્રશ્નો
એક જ આ બની શકે એમ છે. સ્ત્રી પુરુષો કપડાં કેટલા પહેરતા હતા? 3, 4, 5 વિકલ્પ આપેલા. 1 પહેરતા, 2 પહેરતા, 3 પહેરતા, 4 તો 2 કપડાં આવશે. બરાબર. બાકી તો આમાંથી કોઈ પ્રશ્નો બને એવી શક્યતા નથી. સાથે આ મૂર્તિનું તમે ખાસ યાદ રાખજો. બરાબર. મોહેંજો-દડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ. બરાબર. એ પૂછાઈ શકે છે. ક્યાંથી મળી છે? તો કે મોહેંજો-દડોમાંથી. ત્યારબાદ ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. બરાબર. તો ધાર્મિક એટલે ધર્મને લગતું જીવન. તો કે કયા કયા ભગવાનોની પૂજા કરતા હતા, શેની પૂજા કરતા હતા એની વાત છે. અને અંતિમ વિધિ એટલે કે આપણે જે અગ્નિદાહ કહીએ છીએ, માણસ મર્યા પછી એમને જે અગ્નિદાહ કરવામાં આવે છે એ અંતિમ વિધિ. બરાબર. અગ્નિદાહ કે એમને જમીનમાં એમના શવને દાટવું. બરાબર. એમાંથી દફનાવવામાંથી જે હોય એને અંતિમ વિધિ કહેવાય. બરાબર. તો હડપ્પીન સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. બરાબર. મુદ્રા એક જાતના સિક્કા આવે એવી નાની નાની મુદ્રાઓ હતી. બરાબર. છાપેલી, ચોરસ, લંબચોરસ, ગોળ બધી અઢળક મુદ્રાઓ મળી છે. તો મૂર્તિ અને મુદ્રાઓમાંથી આપણને માહિતી મળે છે. તો મૂર્તિઓમાં ખાસ કરીને માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. તો માતૃકા દેવી. બરાબર. માતૃદેવી જે જન્મ આપનારી દેવી છે. દાખલા તરીકે ધરતી છે તો ધરતી ફૂલોને, છોડને, વૃક્ષના બધાને જન્મ આપે છે. તો જે ધરતી માતા છે એ એની મૂર્તિઓ ઘણી બધી મળેલી છે. તો આજે માતૃદેવીની મૂર્તિઓ છે, માતૃ એટલે આપણી માતા સમાન દેવી. બરાબર. તો માતૃદેવીની જે પણ મૂર્તિઓ બનાવેલી છે એ ધરતી માતા માટે બનાવેલી છે. બરાબર. તો આ ખાસ યાદ રાખજો. તો માતૃદેવીની મૂર્તિઓ ધરતી માતાનું પ્રતીક ગણવામાં આવતી હતી. બીજું એ કે અહીં સભ્યતાના લોકો ધરતી પૂજા ખાસ કરતા હતા. બરાબર. અને ધરતી અન્ન અને પાણી આપે છે એના માટે ધરતીની ઘણી બધી પૂજા કરતા હતા. બરાબર. આ ખાસ યાદ રાખજો. તો માતૃકા દેવીની જે પણ મૂર્તિઓ મળી છે એ ધરતી માતાની પૂજા બતાવે છે. એટલે કે ધરતી માતા માટે જ બનાવેલી છે અને એ માતૃકા દેવી તરીકે ઓળખાતી હતી. બરાબર. સાથે અહીંના લોકો એક ધરતી માતાને અન્ન અને પાણી ધરતી માતા આપે છે એના માટે પૂજા કરતા હતા. બીજું એ છે કે અહીં વૃક્ષની પૂજા, વૃક્ષ પણ ઘણા બધા ફળ આપતા હતા, લાકડો આપતા હતા, એના લીધે વૃક્ષની પૂજા પણ કરવામાં આવતી. ત્રીજું પશુ પૂજા પણ કરવામાં આવતી. તો કે પશુ પૂજા એમને ખોરાક આપતા, દૂધ આપતા, દૂધની બનાવટો આપતા. પછી ભાર ઉચકવો તો ખૂબ મદદ કરતા હતા, એટલે કે પશુઓની પૂજા પણ કરવામાં આવતી હતી. પછી નાગ દેવતાની પણ પૂજા કરવામાં આવતી હતી. બરાબર. નાગ એટલે સાપ. તો આ લિપિ ને ભાષા તમે ખાસ યાદ રાખજો. જે લિપિ છે એટલે કે જે અક્ષરો લખાયેલા છે એ સિંધુકીની સભ્યતાના હજુ વાંચી શકાયા નથી. બીજું એ છે કે ગુજરાતમાં હડપ્પીન સભ્યતાના જે સ્થળો મળ્યા એની વાત છે. તો કે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં એક લોથલ મળ્યું છે. બીજું આ રંગપુર છે, અત્યારે સુરેન્દ્રનગરમાં આવેલું છે, એટલે અમદાવાદ ખોટું છે. બરાબર. તો રંગપુર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર પરથી પૂર યાદ રાખજો. પૂર એટલે નગર થાય. બરાબર. તો રંગપુર અને સુરેન્દ્રનગર બે, સુરેન્દ્રનગરમાં રંગપુર આવેલું છે. પછી રાજકોટ, રાજ રોજ ઉપરથી રોજડી તમને યાદ રહેશે. રોજડીનું બીજું નામ છે શ્રીનાથગઢ. કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા અને સુરકોટડા 3 મળ્યા છે. જામનગરમાં લાખા બાવળ ને આમરા મળ્યા છે. ભરૂચમાં ભાગા તળાવ છે. બરાબર. આ ખાસ યાદ રાખજો. જામનગરના લાખા બાવળ અને આમરા ના ભૂલતા. હવે જે હડપ્પીન સભ્યતાનો અંત કઈ રીતે થયો? આ ઈસવીસન પૂર્વે 2350 અને એના અગાઉના પણ સ્થળો મળ્યા છે. તો ઈસવીસન પૂર્વે 2311, અત્યારે પણ 2300 ચાલે છે, એટલે કે 2023 ચાલે છે, 2100. બરાબર. તો આ રીતે સભ્યતા જૂની હતી, 4000 વર્ષ કરતાં ઉપર, 4300 વર્ષ જૂની જે સભ્યતા હતી એની અંત કઈ રીતે થયો એની વાત આપેલી છે. અંત એટલે કે નાશ કઈ રીતે પામી? તો ઇતિહાસકારો એના માટે ધરતીકંપ માને છે. તો કે મોટો ધરતીકંપ આવ્યો છે, એમાં એ જે હડપ્પીન સભ્યતા હતી એ બધા મકાનો ધ્રસી પડ્યા છે અને કોઠારોને બધું હતું એ વિખેરાઈ ગયું છે ને આ રીતે સભ્યતા નાશ પામી. બીજું ઘણા એવું માને છે કે ત્યાં સિંધુ નદી, ઘાઘર અને આ બધી નદીઓ હતી એના લીધે ત્યાં પૂર પણ આવી શકે છે. ત્રીજું એવું કારણ મનાય છે કે રોગચાળો, અત્યારે જે રોગો થાય છે મેલેરિયાના, આવું ત્યાં એ વખતમાં કોઈક રોગ થયો એના લીધે પણ આ સભ્યતા નાશ પામ્યો.
ઘણા એવું કહે છે કે બાહ્ય આક્રમણકર્તાઓએ આક્રમણ કર્યું, એટલે કે બહારના જેમણે હતા એ લોકોએ આક્રમણ કરી દીધું હોય તો પણ આ સભ્યતા નાશ પામી હોય. એવા બધા જ અલગ અલગ પુરાવા છે. એટલે કે આ સભ્યતા નાશ થવાના 4 કારણો છે. તો કે એક ધરતીકંપના લીધે, બીજું પૂર આવ્યું એટલે કે નદીમાંથી મોટું પૂર આવ્યું તો લોકો બધા ડૂબાઈ ગયા હોય, ત્રીજું રોગચાળાના લીધે, અને ચોથું બાહ્ય આક્રમણના લીધે. તો આ રીતે આ સભ્યતાનો અંત થયો એવું માનવામાં આવે છે. બરાબર. જો કે આજે પણ ઇતિહાસકારો એના માટે સંશોધન કરી રહ્યા છે. બરાબર. હજુ નક્કી નથી કરાઈ શક્યું કે આના લીધે જ આમનું આ સભ્યતાનો નાશ થયો હતો. બરાબર. હવે આપણા પ્રાચીન ગ્રંથો. બરાબર. તો આ જે તમે અત્યારે ભણી રહ્યા છો એ વેદકાલીન સંસ્કૃતિનું છે. બરાબર. તો આ હડપ્પીન સંસ્કૃતિમાં નથી. તો આ વેદકાલીન સંસ્કૃતિનો તમારે જે જીપીએસસીમાં અભ્યાસક્રમ આવે છે એના માટે છે. તો ઋગ્વેદ અને તેનું અધ્યયન. બરાબર. તો આપણા પ્રાચીન ગ્રંથો એટલે કે જૂના ગ્રંથો, અહીં જૂના ગ્રંથોની વાત છે. તો આપણા જે જૂના ગ્રંથો છે એમાં વેદ 4 છે. બરાબર. વેદના નામ ખાસ તમારે બધાએ યાદ રાખવાના છે. તો વેદ એટલે પાઠ. બરાબર. એ સમયમાં જે વાંચવાના સંસ્કૃતમાં પાઠ લખેલા આવતા એને વેદ કહેવાતા. વેદનો અર્થ થાય છે જ્ઞાન. બરાબર. તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, આમ 4 વેદ છે. બરાબર. ખાસ યાદ રાખજો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. તો ઋગ્વેદ જૂનામાં જૂનો ગ્રંથ છે. સાથે એમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે જેને સૂક્ત કહે છે. બરાબર. તો આ જે ઋગ્વેદ છે એના 2 કામ ખાસ તમારે યાદ રાખવાના છે. એક, આપણા ભારત દેશનો સૌથી જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. બીજું એ કે એમાં 10 મંડળ આવેલા છે. તો કે કેટલા મંડળ છે? 10. અને બીજું એ એમાં 1028 સૂક્ત આવેલા છે. બરાબર. સૂક્ત એટલે આ શ્લોક છે એના કરતાં મોટા જ. પ્રાર્થના તમે જેવી બોલતા હો છો એવી પ્રાર્થના જેટલા લખાયેલા હોય. બરાબર. મોટા મોટા. તો આવા 1028 પ્રાર્થનાઓ છે જેને સૂક્ત કહે છે. બરાબર. સાથે આ ઋગ્વેદ છે પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. બરાબર. જ્ઞાન. તો અત્યારે તમે જ્ઞાન માટે જે ઘણી બધી ચોપડીઓ વાંચતા હો છો, એક આખું જ પાઠ્યપુસ્તક, એમાં જે ઋગ્વેદ છે જૂના સમયનું જે જ્ઞાન મેળવવું એના માટે આ ઋગ્વેદ ખૂબ જ આશીર્વાદરૂપ છે. બીજું, તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. મતલબ કે આ જે ઋગ્વેદ હતો એ સંસ્કૃત ભાષામાં લખાયો છે. વૈદિક સંસ્કૃત એટલે વેદકાળની સંસ્કૃત. બરાબર. તો વેદકાળની સંસ્કૃત થોડી અઘરી, ભારે હતી, અને અત્યારની પાછળની સંસ્કૃત છે, સંસ્કૃત ભાષા, એ થોડી સરળ છે. બરાબર. તો વેદ સમયમાં જે સંસ્કૃત ચાલતી હતી એ સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. બીજું એ કે ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક તથા ધાર્મિક જીવનનો પરિચય મળે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ઋગ્વેદથી કયા લોકોનો આપણને પરિચય મળે છે? તો આર્ય લોકોનો પરિચય મળે છે. બરાબર. તો આર્યો નામની એક લોકો જે હતા એ આપણા ભારતમાં રાજ કરતા હતા. તો એના વિશે આપણને પરિચય ઋગ્વેદમાંથી મળે છે. સાથે આ આર્યો હતા એમના રાજકીય એટલે એ શાસન કઈ રીતને કરતા હતા. બરાબર. શાસન વિશે પરિચય મળે છે. બીજું એ કે સામાજિક, એમનો સમાજ કેવો હતો, લોકો કેવા હતા, કેવી પહેરવેશ, ખાણી રહેણી, ખાણીપીણી કેવી હતી, રમકડાનો શોખ કેવો હતો, એ બધું જ સામાજિકમાં આવશે. પછી આર્થિકમાં ખેતી, પશુપાલન, એમના ધંધા છે, કારખાના છે, ફેક્ટરી છે. પછી રૂપિયાની કમાણી છે, વેપાર છે, બધું આર્થિકમાં આવશે. અને ત્રીજું ધાર્મિક જીવન. તો દેવી દેવતાઓની પૂજા કઈ રીતે કરતા હતા. બરાબર. એ એમના ધાર્મિક જીવનમાં આવશે. તો આર્યમાં રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો આપણને પરિચય મળે છે. તો શેમાંથી મળે છે? ઋગ્વેદમાંથી મળે છે. ઋગ્વેદ કોનો પરિચય આપે છે? તો કે આર્યનો પરિચય આપે છે. આ પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખજો. સાથે ઇતિહાસકારો છે, પુરાતત્વવિદો છે અને ઇતિહાસ જાણવાવાળા લોકો છે એ બધા જ પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. તો આ ઋગ્વેદ છે એ પણ એક ઇતિહાસને જાણવા માટેનું સાધન છે. બરાબર. તો ઇતિહાસને જાણવું હોય તો ઋગ્વેદ પણ ખૂબ મદદ કરે છે. ઋગ્વેદમાં ચોખ્ખું લખેલું છે કે આ જગ્યાએ આ નદી હતી, આ જગ્યાએ આ લોકો રાજ કરતા હતા, પછી આવી આવી ખેતી થતી હતી, આ દેવતાઓની પૂજા કરવામાં આવતી હતી. તો આ ઋગ્વેદ પણ બોલતા ઇતિહાસ જેવો છે. એટલે કે ઇતિહાસને જાણવું હોય તો ઋગ્વેદ ખૂબ મદદરૂપ થાય છે. સાથે ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. સંવાદ એટલે 2 લોકો વાત કરતા હોય, 2થી વધારે પણ હોઈ શકે, એને સંવાદ કહેવાય છે. બરાબર. કોઈ એકલો વાત કરે એને સંવાદ ન કહેવાય, પણ એક કરતાં વધારે 2 લોકો કાં તો 2થી વધારે લોકો જે અંદર
અંદરો અંદર વાતચીત કરે સામસામે બેસીને, એને સંવાદ કહેવાય છે. સાથે આ સૂક્તો 1028 ઋગ્વેદમાં આવેલા છે, એ તમે ખાસ યાદ રાખશો. 10 મંડળમાં, મંડળ એટલે જે પાઠ તમે આવે એ પાઠ જેવો છે, બરાબર. પણ ઋગ્વેદ એટલો વિશાળ હતો કે એ આખી પુસ્તકનું કામ કરે. તો 10 મંડળ ને 1028 સૂક્ત આવેલા છે. સાથે આ ઋગ્વેદ છે એમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પ્રજાકીય એટલે કે લોકોનું જીવન કેવું હતું એની વાત આમાં કરેલી છે. પ્રજા એટલે લોકો, બરાબર. સાથે એમાં ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની પણ આપણને માહિતી મળે છે. ગણ એટલે સમૂહ, ઘણા લોકો ભેગા થાય અને ગણ કહે છે, બરાબર. સભા તો આપણે સભા ભરાતી તમે પંચાયતની સભા જોઈએ છે, એ સભા છે. બીજી સમિતિ, તો સમિતિમાં લોકો, બરાબર. લોકો, આ સભા કરતાં સમિતિ મોટી હતી, બરાબર. તો ઘણા લોકો મળે એ સમિતિ છે. જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ આપણને ઋગ્વેદમાંથી મળે છે. તો શેની માહિતી મળે એ ખાસ યાદ રાખશો, તો કે ગણ છે, સભા છે અને સમિતિ છે. સાથે આ જે સભા હતી એ સંસ્થા કરતાં, જે સભા હતી એ સમિતિ કરતાં નાની હતી, બરાબર. તો કે સમિતિ મોટી ને સભા નાની. તો એમના 3 અક્ષરો જોશો તો ખબર પડી જશે. સમિતિમાં અક્ષર વધારે છે એટલે મોટી, અને સભામાં અક્ષર ઓછા છે એટલે નાની. આ રીતે તમને યાદ રહેશે સરળતાથી, બરાબર. એટલે સભા સમિતિમાં તમે અટવાઈ જશો. તો સભા નાનકડી હતી અને સમિતિ સભા કરતાં મોટી હતી, બરાબર. તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા. તો આ જે સભા હતી એમાં રાજ્યના જે મુખ્ય આગેવાનો હોય, ખાસ કરીને રાજા છે, રાજાના પુરોહિત છે અને એના સેના અધ્યક્ષ છે. તો આવા જે રાજ્યના મુખ્ય આગેવાનો હતા એ બધા સભામાં બેસતા હતા. સાથે સભામાં બેસીને અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. તો રાજ્યમાં જે કામ કરવાના હોય, કે અહીં પાણીની વ્યવસ્થા કરવાની છે, અહીં રસ્તા બનાવવાના છે, અહીં યુદ્ધ લડવાનું છે, અહીં વેપાર વધારવો છે, આવી બધી ચર્ચાઓ થતી હતી. સાથે ત્યાં ન્યાય પણ અપાતો હતો, બરાબર. તો સભામાં બેસીને આ બધી વાતો કરવામાં આવતી હતી. સાથે સમિતિ એક વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. સમિતિ એટલે કે બધા લોકો મળી, આપણે ગ્રામ સભા જેમ હોય છે એમ ગ્રામ સભામાં બધા જ લોકો સામેલ હોય છે, બરાબર. તો આ જે સમિતિ હતી એમાં બધા લોકો હતા. જે હડપ્પીન સભ્યતાના જે નગર હોય તો નગર અને ગામ હોય તો ગામ, એ બધાના લોકો ભેગા થતા. એટલે કે આ સમિતિ ખૂબ વિશાળ સંસ્થા હતી જે આ રાજાની ચૂંટણી કરતી, બરાબર. અત્યારે જે આપણી ચૂંટણીઓ થાય છે વડાપ્રધાનની, મુખ્યમંત્રીની, એ રીતે આ જે રાજા હતા આર્ય સમયના, એમની ચૂંટણી આ સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. સાથે રાજાને મદદ કરવા માટે એક સેના અધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક પણ થતી. તો એ વખતમાં બીજા મંત્રીઓમાં એક સેના અધ્યક્ષો હતા અને બીજા પુરોહિતો હતા, બરાબર. સેના અધ્યક્ષ યુદ્ધ લડવા માટે, જે યુદ્ધ લડવા માટે સેના હોય એનું સંચાલન આ સેના અધ્યક્ષ કરતા, એની આગેવાની આ સેના અધ્યક્ષ કરતા. અને બીજા એક પુરોહિતો હતા. તો પુરોહિત વેદોનું પઠન છે અને ધાર્મિક વિધિ વિધાનો હોય જે ધર્મની લગતી, એ બધા જ આ પુરોહિત દ્વારા કરવામાં આવતા હતા. સાથે રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું. આ ગવેષણા તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ગવેષણા, ગવ એટલે ગાય અને એષણા એટલે ઈચ્છા. તો આ ગાય માટે ઘણા બધા યુદ્ધો થતા અને આ ગાય છે એક મોટી સંપત્તિ હતી. અત્યારે જેમ રૂપિયા અને ખેતી ખૂબ લોકો માટે મહત્વનું છે, કે મને આટલી જમીન મળી જાય તો મારું ઘણું સારું થઈ જાય, આટલા રૂપિયા મળી જાય તો મારું સારું થઈ જાય. તો એ વખતમાં રૂપિયા અને ખેતી કોઈ મહત્વ નહોતું, એની જગ્યાએ ગાય એક મોટું ધન હતું, બરાબર. તો રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું. આ ગવેષણા એટલે યુદ્ધ, બરાબર. ગવેષણા એટલે ગાય માટે જે યુદ્ધ કરવામાં આવતું હતું એને યુદ્ધ કહે છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ગવેષણા એટલે ગાય માટેનું યુદ્ધ, બરાબર. આમાં ટૂંકમાં યુદ્ધ આપેલું છે. તમારા પરીક્ષામાં જે રીતે પૂછાય એ રીતે ગવેષણા એટલે ગાય માટે જે યુદ્ધ લડાતું હતું એને ગવેષણા કહે છે. બીજું એ કે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલું યુદ્ધનો પણ ઉલ્લેખ મળે છે. તો જે હડપ્પા છે એ રાવી નદીના કિનારે છે. તો હડપ્પાની નજીક કોઈક જગ્યાએ 10 રાજાઓ વચ્ચે જે યુદ્ધ થયું એનો ઉલ્લેખ પણ આ ઋગ્વેદમાં લખેલો છે. તો અલગ અલગ નગર હશે, એના બધા રાજાઓ આવ્યા હશે લડવા માટે, અને આ રીતે 10 રાજાઓ વચ્ચે જે યુદ્ધ થયું તો એનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. કઈ નદીના કિનારે? રાવી નદીમાં. કેટલા રાજા લડ્યા હતા? તો કે 10, બરાબર. આમાંથી જે પણ પ્રશ્ન બને તમે યાદ રાખી શકો છો. સાથે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે પણ આપણને માહિતી મળે છે. તો આ બધી આર્યોની વાત છે.
સાથે સમાજનું એકમ કુટુંબ હતું. તો આ સમાજ જે છે એ કુટુંબથી શરૂઆત થતી હતી, એટલે કે નાના નાના કુટુંબ મળે અને કુટુંબથી ગામ અને ગામથી આગળ નગર ને સમાજ, આ રીતે, બરાબર. તો સમાજનું સૌથી નાનામાં નાનું એકમ કુટુંબ હતું. પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થાથી પિતૃપ્રધાન એટલે કે આમાં કુટુંબમાં પ્રધાન પિતા હતા, બરાબર. પિતૃ એટલે પિતા અને પ્રધાન એટલે મુખ્ય. તો કે પિતા જેમ કે એમ જ ઘરમાં થાય, બરાબર. કોઈને કહે કે તને ભણાવવાનું છે તો જ એ ભણી શકે, બરાબર. અને એ ભણી ક્યારે શકે? એના પિતા કહે ત્યારે. એટલે કે આમાં જે પણ આદેશ છે કોના માનવામાં આવતા? તો કે પિતાના માનવામાં આવતા, એટલે કે પિતૃપ્રધાન વ્યવસ્થા હતી. બીજી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. સંયુક્ત એટલે ભેગા, જોડે, સાથે રહેતા, બરાબર. તો જૂના સમયમાં જે પરિવારો હતો એ બધા જ ભાઈઓ હોય, ભાઈઓની બહેનો હોય, એમના છોકરા હોય, એમની પત્નીઓ હોય, આ બધા જ દાદા દાદી હોય, બધા જ સાથે મળીને રહેતા હતા. એટલે કે કુટુંબ વ્યવસ્થા હતી એ સંયુક્ત હતી. સાથે સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. તો જે વેદકાલીન સંસ્કૃતિની આપણે અત્યારે વાત ચાલી રહી છે, બરાબર. તો ઋગ્વેદના સમયમાં આ હડપ્પીયન સભ્યતા પછીની સંસ્કૃતિ છે વેદકાલીન, બરાબર. હડપ્પીયન સભ્યતા પૂરી થાય પછી આ ઋગ્વેદના જે ગ્રંથોવાળી સંસ્કૃતિ છે એનું નામ છે વેદકાલીન, બરાબર. તો આ વેદકાલીન સંસ્કૃતિમાં કુટુંબ જે હતું એ સૌથી નાનકડું એકમ હતું. સાથે આ જે સમાજ હતો એ વખતનો વેદકાલીન, એ સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. એટલે કે અત્યારે જેમ જાતિ પ્રજાઓ છે, SC ST OBC, તો એ સમયે આ કોઈ વર્ણ અને જ્ઞાતિનું આવું કંઈ હતું નહીં. એટલે સમાજમાં સૌ સમાન હતા, એટલે કે બધા જ સરખા હતા. એટલે કે કોઈ જરાય જ ભેદભાવ જૂના સમયમાં હતો નહીં. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓમાં સમાજનું ઊંચું સ્થાન, સાથે સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. તો સ્ત્રીઓ એટલે મહિલાઓ છે, એમને સમાજમાં બધા જ હકો મળતા. એમને જેમ ઈચ્છા હોય એમ એ કામ કરી શકતા. સાથે એમને ભણવું હોય તો ભણી પણ શકતા. સાથે કોઈ ધંધો કરવો હોય, ખેતી કરવી હોય, વેપાર કરવો હોય તો પણ કરી શકતા. એટલે કે સ્ત્રીઓને સમાજમાં ઊંચું સ્થાન અને સ્વાતંત્ર્ય, એટલે કે એમને ઘણી બધી છૂટછાટ હતી. સાથે જાતિઓ વચ્ચે કોઈ ભેદભાવ ન હતા. તો કે ભેદભાવ એટલે કે અમુક જાતિ ખૂબ ઊંચી હોય અને અમુક જાતિ ખૂબ નીચી હોય, એટલે કે આભડછટ થાય. તો આવા ભેદભાવો જરાય ન હતા. સાથે સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. તો સ્ત્રીઓ સહધર્મચારિણી, તો સ્ત્રી પણ એમના ધર્મથી ચારિણી, એટલે કે સાથી છે, બરાબર. તો સ્ત્રીને પણ સહચારિણી માનવામાં આવતી. યજ્ઞ ક્યાંય થાય તો યજ્ઞમાં સ્ત્રીઓની હાજરી પણ જરૂરી ગણવામાં આવતી. એટલે કે પુરુષ એકલા યજ્ઞ કરે એ શક્ય ન હતું. સ્ત્રીઓ હોય તો જ યજ્ઞ થઈ શકતા. તે પણ અભ્યાસ કરી શકતી. તો અભ્યાસ એટલે મહેનત, પરિશ્રમ, ભણવાને લગતો આ બધું જ. સ્ત્રીઓ પણ અભ્યાસ કરી શકતી. તેમાં ખાસ કરીને આવી સ્ત્રીઓના નામ છે જેમણે ઋગ્વેદમાં ઘણી બધી ઋચાઓ, સૂક્ત લખ્યા છે. તો એમાં એક અપાલા છે, લોપામુદ્રા છે અને ઘોષા છે, બરાબર. આ ત્રણેય ખાસ નામ યાદ રાખજો કે ઋગ્વેદમાં કઈ કઈ સ્ત્રીઓએ લખ્યું છે. તો કે અપાલા છે, લોપામુદ્રા છે અને ઘોષા છે, બરાબર. ચોથો વિકલ્પ એવો હશે કે જેણે ન લખ્યું, બરાબર. દાખલા તરીકે ગંગા. તો એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ સ્ત્રીઓએ વેદકાલીન ગ્રંથ ઋગ્વેદમાં લખ્યું નથી, બરાબર. તો એમાં 4 વિકલ્પ આપેલા: A અપાલા, B લોપામુદ્રા, C ઘોષા અને D ગંગા, બરાબર. તો એમાં જવાબ આવશે ગંગા, કે ગંગાએ લખ્યું નથી. તો લખવામાં કોણ કોણ હતા? તો કે અપાલા, લોપામુદ્રા અને ત્રીજા ઘોષા નામ હતું, બરાબર. તો ત્રણેયના નામ ખાસ તમે યાદ રાખજો. સાથે અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે, બરાબર. ઋચાઓ એટલે સૂક્ત. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે લગ્ન થતા, બરાબર. પુખ્ત એટલે 18 વર્ષ કે એના ઉપર, મોટી ઉંમર. પુખ્ત એટલે મોટી ઉંમર, બરાબર. તો મોટી ઉંમરની થાય ત્યારે જ એના લગ્ન કરવામાં આવતા હતા. તો બાળ લગ્નની પ્રથા જરાય ન હતી. સાથે ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે દેવોનો પણ ઉલ્લેખ છે. તો આ જે ઋગ્વેદ છે એમાં ઇન્દ્ર વરસાદના દેવ છે, પછી વરુણ છે, પવનના દેવ છે, પછી અગ્નિ આગના દેવતા છે અને સૂર્ય, બરાબર, ઉર્જાના. તો આ ચારેય દેવતાઓનો ઉલ્લેખ છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ છે. તો સવાર છે
એને ઉષા દેવી તરીકે પૂજા કરવામાં આવતી. અને જે સાંજ છે તો જે અંધારું પડે છે એ સાંજની દેવીને અદિતિ તરીકે ઓળખવામાં આવતી હતી. તો સવાર માટે ઉષા અને સાંજ માટે અદિતિ, આ બંને ખાસ યાદ રાખજો. સાથે ઋગ્વેદમાં ગાય, ઘોડો અને બળદની ચર્ચા પણ ઘણી જગ્યાએ થઈ છે. એટલે કે ગાય છે, ગાય તો તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે ગાય માટે યુદ્ધો પણ એ વખતે થતા અને ગાય એક મોટું ધન હતું, બરાબર, સંપત્તિ હતી. ગાય છે, ઘોડા અને બળદની પણ ચર્ચા થયેલી છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ છે. એટલે કે ઘોડો એમને ખૂબ મદદરૂપ થતો હશે. સાથે જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. એટલે કે આ ઋગ્વેદમાં જે લોકો હતા એ પશુપાલનમાં ખૂબ માનતા હતા. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. તો પશુઓ માટે અત્યારે જમીન માટે ઝઘડા થાય ને રૂપિયા માટે ઝઘડા થાય એવું જૂના સમયમાં નહોતું. તો ઋગ્વેદ સમયમાં, વેદકાલીન સમયમાં એવું હતું કે પશુ માટે યુદ્ધ કરી નાખતા, બરાબર. તો કોના માટે? તો કે ખાસ કરીને ગાય છે એના માટે ખૂબ યુદ્ધો થતા. કોઈ એમનું પશુ લઈ જાય તો સીધા યુદ્ધ કરવામાં આવતું. કબીલાઈ લોકો એટલે એક જાતનો કબીલો હતો, મોટો જાતિનો સમૂહ હતો, બરાબર. તમે અત્યારે જેમ ચૌધરીઓ હો છો, પરમારો છો, ચૌહાણો છો, સોનીઓ છો, આ તો સોનીઓનો એક કબીલો હોય, ચૌધરીઓનો એક કબીલો, એમ આ લોકોનો આખો કબીલો હતો. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. તો એમાં સૌથી વધારે ધનિક, સૌથી વધારે અમીર એ લોકોને ગણવામાં આવતો જેની પાસે સૌથી મોટું તબેલું હોય. એટલે કે વધારે પશુઓ હોય એ સૌથી વધારે કરોડપતિ, લાખોપતિ ગણાતો, બરાબર. તો જેની પાસે ઢોર છે, પશુઓની સંખ્યા વધારે હોય એની સંપત્તિ સૌથી વધારે ગણવામાં આવતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી, બરાબર. તો કે આજે ઋગ્વેદ કાળ હતો, સમય હતો, વેદકાલીન સમય છે, બરાબર. આ વેદોનો જે સમય હતો એમાં કૃષિ એટલે ખેતીનું મહત્વ બિલકુલ ઓછું હતું, પણ ઘણું મહત્વ કોનું હતું? પશુપાલનનું, બરાબર. પશુઓને પાળવા, એમને સાચવવા અને એમની દૂધ અને દૂધની બનાવટો અને બીજો જે ઉપયોગ થતો એ કરવો, બરાબર. તો આ રીતે પાઠ અહીં પૂરો થાય છે. બીજું આ તમે જાણી લો, સૂક્ત એટલે સારી રીતે કહેવાયેલું, બરાબર. તો તમે સારી રીતે જે બોલી શકો એને સૂક્ત કહેવાય. અને આ સૂક્ત છે ઋગ્વેદમાં 1028 સૂક્તો આવેલા છે. હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા છે? બરાબર. તો આ તમને બધાને આવડતું હશે. તો આનો જવાબ આવશે હડપ્પા, બરાબર. 1921માં મળ્યા હતા. હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું નગર હતું? બરાબર. આ પણ તમને આવડતું હશે. તો હડપ્પી સભ્યતામાં સૌથી વધારે ખેતી ક્યાં થતી? તો કે કાલીબંગાન, બરાબર. અત્યારે રાજસ્થાનમાં જ્યાં વરસાદ નથી પડતો એ. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? આ પ્રશ્ન પણ તમારા માટે મહત્વનો છે. તો ઋગ્વેદમાં 10 મંડળો છે. તો હડપ્પી સભ્યતાના નગરના રસ્તાઓની ચર્ચા. તો નગરના રસ્તાઓ 2 રાજમાર્ગો હતા, એક ઉત્તરથી દક્ષિણ જતો અને બીજું પૂર્વથી પશ્ચિમ જતો. પછી સાથે આ રસ્તાઓમાં જે દરવાજાઓ છે મુખ્ય રસ્તાઓ પર પડવાને બદલે ગલીમાં પડતા હતા. પછી રસ્તાઓ બધા કાટખૂણે મળતા હતા. પછી સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. તો રમકડા ભાતના રમકડા હતા, એની તમે ચર્ચા કરી શકો છો. એક તો અલગ અલગ રમકડા હતા, પછી માટી સિવાય બીજા ધાતુઓમાંથી રમકડા પણ બનાવવામાં આવતા હતા. સાથે લોથલ વિશે, તો અમદાવાદના જે ધોળકા તાલુકામાં લોથલ આવેલું છે, એક બંદર હતું મોટું, બરાબર, બંદર નગર હતું. તો લોથલ વિશે તમે ચર્ચા કરી શકો છો. તો ત્યાં એક ધક્કો એટલે કે ડોકયાર્ડ પણ મળેલું છે. સાથે કાલીબંગાન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. હડપ્પી સભ્યતામાં મળી આવેલું સ્નાનગૃહ કયા નગરમાંથી મળ્યું છે? તો કે મોહેંજો-દડોમાંથી. ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે? તો કે કચ્છના ભચાઉમાં, બરાબર. પછી હડપ્પી સભ્યતાના મિસર સભ્યતાને સમકાલીન માનવામાં આવે છે, બરાબર. આ જોઈ લેજો સાચું છે ખોટું, તમારી પરીક્ષામાં ઉપયોગી નથી. નાના ધોરણ 6માં ભણે છે એમને કામ લાગશે. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી, બિલકુલ સાચું છે. તો આ ધોળાવીરામાં જ હતું. ધોળાવીરા નગરરચના, તો આ બીજું સાચું છે. ધોળાવીરામ નગરરચના 2 ભાગમાં છે, ખોટું. ધોળાવીરામ નગરરચના 3 ભાગમાં છે, બરાબર. બાકી બધે 2 ભાગમાં છે, ધોળાવીરામ 3 ભાગમાં છે. વેદ મુખ્યત્વે 7 હતા, આ પણ ખોટું છે. વેદ 4 હતા, બરાબર. કેટલા? તો કે 4.
ઓકે, આપ સૌનો આભાર માનું છું. સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. સાથે વિડીયો માટે લાઈક, કોમેન્ટ જેટલી બને એટલે કરતા રહેજો, એટલે મારો પણ ઉત્સાહ વધતો રહે અને હું તમારા માટે ભરપૂર વિડીયો બનાવી શકું. થેન્ક યુ. આપ સૌનો ફરી એક વખત આભાર. ફરી મળીશું.